નમસ્તે દોસ્તો, આજના વિડીયોમાં આપણે દર્શન કરવા જઈશું મોગલ માતાજીના પવિત્ર સ્થાન એવા ભગોડા. આપણે માતાજીના દર્શન કરીશું, સાથે સાથે આપણે એ પણ જાણીશું કે ત્યાં ભાવિકોને રહેવાની તેમજ જમવાની કેવી સુવિધાઓ છે. અત્યારે આપણે આવી ચૂક્યા છીએ ભાવનગરથી 80 કિલોમીટર અને મહુવાથી 25 કિલોમીટરના અંતરે આવેલા નાના એવા ભગોડા ગામમાં. આ જે ગામ છે ત્યાં મોગલના બેસણા છે. એવું કહેવાય છે કે આજથી 430 વર્ષ પહેલાં માતાજી પધાર્યા હતા. લોકો દૂર દૂરથી અહીંયા મોગલ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. એવું કહેવાય છે કે 400-500 વર્ષ પહેલાં આ ગામની આસપાસ દુષ્કાળ પડ્યો હતો. અગાઉના આ જગ્યાએ માતાજીનું નાનું એવું સ્થાનક હતું, પરંતુ આજથી 23-24 વર્ષ પૂર્વે અહીંયા હાલનું મંદિર બનાવવામાં આવ્યું છે. જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિરના ટ્રસ્ટીઓના અખૂટ શ્રદ્ધાના કારણે આજે અહીંયા હજારો ભક્તો દર્શન કરવા આવે છે. ભગોડા ધામ ખાતે માતાજીના દર્શન કરવા આવતા ભાવિકો માટે અહીંયા ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમ કે વાહનો રાખવા માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા. અહીંયા ભાવિકો ભક્તોને બંને ટાઈમ વિના મૂલ્યે જમવાનું આપવામાં આવે છે. સાથે જો કોઈ વ્યક્તિ રાત્રિ રોકાણ કરવા માંગતું હોય તો તેના માટે નિવાસની અને ખૂબ સારી એવી વ્યવસ્થા અહીંયા છે. ભાતરાળુઓ માટે અહીંયા 20 કરતાં પણ વધુ ઓરડાઓ ઉપરાંત 2 મોટા હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દોસ્તો, એવું કહેવાય છે કે ભગોડા ગામમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં બારણા બારી બંધ કરતા નથી, કારણ કે આ ગામમાં ક્યારે પણ ચોરી થતી નથી. એવું કહેવાય છે કે મોગલ માતાજીના સત હોવાના કારણે આ ગામમાં ક્યારે પણ ચોરી કરવાનો બનાવ નથી બન્યો. એવું મનાય છે કે ભગોડા ગામમાં આવતા ભક્તો પોતાના અધૂરા કામ તકલીફો માતાજી દૂર કરે છે, તે માટે તરવેડા માનતા હોય છે. દોસ્તો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક અને શેર અને કોમેન્ટમાં જય મોગલમાં જરૂરથી લખજો. અને તમે પણ ક્યારેક ભગોડા જાઓ તો ભગોડા માતાજીના દર્શન કરજો અને ફરવા લાયક જગ્યાઓએ ફરજો. જય મોગલમાં.